તેમણે તબીબી તપાસ કરાવી પણ કંઈ થયું નહીં। આજે તેમના જીવનમાં સ્વાસ્થ્યનો એવો ચમત્કાર થશે કે ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ જશે। સાચા હૃદયથી પંચમુખી હનુમાનનું નામ લો અને તમારી શક્તિને જાગૃત કરવા માટે 3 વખત જય બજરંગબલીનો જાપ કરો। ચોથું, નાણાકીય ક્ષેત્રમાં ભગવાન રામ અને ભગવાન હનુમાનના આશીર્વાદથી મોટો લાભ, સંપત્તિમાં વધારો, લોટરી અથવા લાંબા સમયથી અટકેલા પૈસા અચાનક પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવના છે। પાંચમું, તમને કોઈ મહત્વપૂર્ણ કૌટુંબિક આનંદ, નવા સભ્ય, લગ્ન, જન્મ અથવા કોઈ શુભ ઘટનાના સમાચાર મળી શકે છે। જે ઘરો લાંબા સમયથી મતભેદ, સંઘર્ષ કે ઝઘડાથી ભરેલા હતા તે હવે સાચા પ્રેમ, સંવાદિતા અને શાંતિથી ભરાઈ જશે। જો તમારો કોઈ નજીકના વ્યક્તિ સાથે લાંબા સમયથી ઝઘડો કે વિવાદ રહ્યો હોય તો આજે તેને સરળ આલિંગનથી ઉકેલી શકાય છે। પરિવાર હાસ્ય, ઉજવણી, મીઠાઈ અને પ્રેમથી ભરાઈ જશે। અને મિત્રો, આજનો સૌથી મોટો ચમત્કાર, જેમણે તમારું અપમાન કર્યું, તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું અને જુઠ્ઠાણા ફેલાવ્યા તેઓ હવે તમારી સફળતા અને આદરની ઈર્ષ્યા કરશે। શનિ મહારાજની વિશેષ કૃપાથી તમારું ભાગ્ય એટલી ઊંચાઈએ ઉડશે કે કોઈ તમને નીચે પાડી શકશે નહીં। આજે તમારી આસપાસ દૈવી ઊર્જાની ઢાલ રચાશે। દરેક ખરાબ નજર, અવરોધ અને સંકટ આપમેળે ભાગી જશે। મિત્રો, આ બધું ત્યારે શક્ય છે જ્યારે તમે તમારા દેવતા પ્રત્યે શ્રદ્ધા, સાચી ભક્તિ અને કૃતજ્ઞતા કેળવો છો। આજે પંચમુખી હનુમાનજીની કોઈપણ નાની વિધિ અજમાવી જુઓ, જેમ કે મંગળવારે લાલ સિંદૂર ચઢાવવું, ઓમ હમ હનુમતે નમઃ મંત્રનો 21 વખત જાપ કરવો અથવા કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું। તમે તમારા જીવનમાં એવું પરિવર્તન જોશો કે બીજાઓ આશ્ચર્યચકિત થઈ જશે। શ્રી રામ અને મહાદેવના આશીર્વાદથી તમારા જીવનમાં વર્ષોથી અટકેલી ખુશી આવવાની છે। તો આ દૃશ્ય હૃદયને શ્રદ્ધાથી ભરી દે છે। જૂના રોકાણ, બંધ ખાતા અથવા વારસામાં અચાનક પ્રગતિ થઈ શકે છે। તમારા માતાપિતાના આશીર્વાદ અને તમારા દેવતાની કૃપાથી તમે સંપત્તિ, મિલકત અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ સંપત્તિ મેળવી શકો છો। વધુમાં, આ દિવસ તમારા પ્રેમ સંબંધોમાં નોંધપાત્ર હકારાત્મક પરિવર્તન લાવશે। લાંબા સમયથી ચાલતા મતભેદ, ગેરસમજ અથવા વાતચીતમાં અંતર દૂર થશે। તમે અચાનક તમારા જીવનસાથી સાથે ઊંડો ભાવનાત્મક ક્ષણ શેર કરી શકો છો। કોઈપણ જૂની ફરિયાદો અથવા અંતર અદૃશ્ય થઈ જશે। સાચા પ્રેમની શોધમાં રહેલા લોકોને તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ પ્રવેશી શકે છે અથવા કોઈ જૂનો મિત્ર ફરી દેખાઈ શકે છે। જો તમારા ઘરમાં લગ્ન કે સગાઈ અટકી ગઈ હોય તો આજે તમને સારા સમાચાર મળી શકે છે। નાના બાળકોનું હાસ્ય, વડીલોના આશીર્વાદ અને ઘરના ખૂણામાં વાગતા શંખ અને ઘંટનો અવાજ શુભ અને ઉજવણીની ભાવના લાવશે। ઘરમાં અચાનક ધાર્મિક સમારોહ, પ્રાર્થના અથવા ભજન કીર્તનનું આયોજન થઈ શકે છે। શ્રી રામ, મહાદેવ અને બજરંગબલીના આશીર્વાદથી સાચી ખુશી અને સંતોષ તમારા જીવનમાં પ્રવેશ કરશે। પ્રિય મિત્રો, શનિ મહારાજની કૃપાથી આજે તમને ભૂતકાળના બધા ભય, પાપો અને દેવાથી મુક્ત કરવાનો દિવસ છે। જે લોકો લાંબા સમયથી ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા હતા અથવા નાણાકીય બોજ હેઠળ દબાયેલા હતા તેમને રાહત મળશે। એક રસ્તો ખુલશે, તમારો બોજ ઉતારશે અને તમારા જીવનને ફરી એકવાર પ્રકાશ અને સુંદર બનાવશે। જો હનુમાનના સાચા ભક્તો આજે ટિપ્પણીઓમાં જય શ્રી રામ અથવા જય બજરંગબલી લખીને આ શુભ સંદેશ અન્ય લોકો સાથે શેર કરશે તો તમે જોશો કે તમારા ઘરમાંથી બધી નકારાત્મકતા અદૃશ્ય થઈ જશે। ફક્ત શુભતા અને સકારાત્મકતા બાકી રહેશે। તમારામાં વિશ્વાસ રાખો। આજે કોઈ પણ ચિંતા અથવા નકારાત્મક વિચારો છોડી દો। શ્રી રામ,
બજરંગબલી અને શનિ મહારાજના આશીર્વાદથી આજે તમારા જીવનની દરેક અધૂરી વાર્તા પૂર્ણતા તરફ આગળ વધી રહી છે। તમારા મનમાં ઉત્સાહ, તમારા ચહેરા પર સ્મિત અને તમારા હૃદયમાં શ્રદ્ધા સાથે તમારા જીવનની નવી સવારનું સ્વાગત કરો। હમણાં માટે દરેક જગ્યાએ ખુશીના ફૂલો ખીલવાના છે। મિત્રો, જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ પંચમુખી બજરંગબલીનો કૃપા પણ તમારા જીવનમાં વિસ્તરી રહ્યો છે। આજનો દિવસ એ બધા લોકો માટે ખાસ છે જેમણે મુશ્કેલ સમયમાં પણ પોતાની શ્રદ્ધા અને શ્રદ્ધા છોડી નથી। આજે તમારા જીવનમાં ઘણા સંકેતો દેખાશે જે તમારી પાસે કોઈ આશા રહેશે નહીં। તમારા મનમાં રહેલા પ્રશ્નો, ભય અને મૂંઝવણોના જવાબ ભગવાન તરફથી આવશે। ક્યારેક તે કોઈ અજાણી વ્યક્તિ તરફથી હશે, કોઈ જૂના મિત્રનો ફોન હશે અથવા એવી જગ્યા હશે જેની તમે અપેક્ષા ન રાખી હોય। તમને શક્તિશાળી, સકારાત્મક સમાચાર મળી શકે છે। આ ભગવાન તરફથી સીધો સંદેશ હશે કે જીવનનો મુશ્કેલ સમય સમાપ્ત થવાનો છે અને એક નવી શરૂઆત ક્ષિતિજ પર છે। આજે તમે તમારા ઘરના દરેકને અચાનક સારું લાગતું જોશો। ઘણા દિવસોથી બીમાર રહેલા બાળકો નવી ઉર્જા મેળવશે। લાંબા સમયથી બીમાર રહેલા વડીલોના ચહેરા પર એક નવી ચમક જોવા મળશે। જો તમે હનુમાનના નામે ઉપવાસ, મંગળવારનું વ્રત અથવા કોઈપણ અન્ય નાની વિધિ તમારા હૃદયથી કરી હોય તો આજે ચોક્કસ પરિણામ મળશે। આ તમારા દેવતાનો આભાર માનવાનો સમય છે। ભગવાન રામ અને ભગવાન હનુમાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો અને તમે તમારા જીવનમાં સુકાઈ ગયેલા વૃક્ષોને ફરીથી ખીલતા જોશો। નાણાકીય રીતે ઘણી તકો આવી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય। તમને કોઈ અણધારી ઓફર મળી શકે છે। જૂના બિઝનેસ પાર્ટનર કે બોસ તરફથી કોઈ નવી ઓફર મળી શકે છે અથવા તો બાકી રહેલા ભંડોળનું વળતર પણ મળી શકે છે। ક્યારેક નસીબ છુપાયેલા માધ્યમો દ્વારા આવે છે। કદાચ કોઈ ભૂલી ગયેલો દેવાદાર અચાનક તમને ફોન કરશે અને તમારા પૈસા પરત કરશે। અથવા પરિવારના કોઈ સભ્યને નોંધપાત્ર પુરસ્કાર, શિષ્યવૃત્તિ અથવા પ્રમોશન મળી શકે છે। આ એવો સમય છે જ્યારે ભૂતકાળની મહેનત આખરે રંગ લાવશે। જેઓ દિવસરાત પોતાની જવાબદારીઓ માટે સમર્પિત રહ્યા છે તેઓ તેમના પ્રયત્નોને રંગ આપતા જોશે। જો તમે વિદ્યાર્થી છો અથવા પરીક્ષા આપવાના છો તો હનુમાનના આશીર્વાદ તમને અપાર આત્મવિશ્વાસ આપશે। તમારા મનમાં રહેલો કોઈપણ ભય કે ચિંતા આપમેળે દૂર થઈ જશે। અભ્યાસમાં તમારી એકાગ્રતા વધશે અને કોઈ અનુભવી વ્યક્તિ તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી શકે છે। ક્યારેક હનુમાનની કૃપાથી જીવનની સૌથી મુશ્કેલ કસોટી પણ સરળ લાગે છે અને જે પ્રશ્નો તમને ડરાવતા હતા તે જાતે જ ઉકેલાઈ જવા લાગે છે। આજે તમે તમારા પરિવારમાં અભ્યાસનું વાતાવરણ, સફળતાના સમાચાર અને તમારા બાળકો માટે ઉજ્જવળ ભવિષ્યના સપના સાકાર થતા જોશો। પ્રેમની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે। પ્રેમીઓ અથવા યુગલો જે કોઈ કારણોસર અલગ થયા હતા તેઓ ફરી ભેગા થઈ શકે છે। કોઈપણ જૂના ઝઘડા, ગેરસમજ કે વાતચીતનો અભાવ આજે આપમેળે શુભ પ્રસંગો, પ્રાર્થનાઓ, ભજન અથવા હવનનું આયોજન કરી શકાય છે। આનાથી ઘરમાં રહેલી બધી નકારાત્મક ઉર્જા આપમેળે દૂર થઈ જશે। ભગવાન શિવના આશીર્વાદથી ઘરના વડીલોના સ્વાસ્થ્ય અને સલામતી પર ખાસ ધ્યાન આપવામાં આવશે। ક્યારેક દેવી દેવતાઓ પોતે સંદેશો પહોંચાડવા માટે પ્રિયજનોના રૂપમાં દેખાય છે। આવા સંકેતોને હળવાશથી ન લો। શનિ મહારાજની વાત કરીએ તો તેમના આશીર્વાદથી આજે તમારા જીવનમાં આવતી બધી અવરોધો, દેવા, મુકદ્દમા, વિવાદો અથવા કાનૂની ગૂંચવણો ધીમે ધીમે દૂર થઈ જશે। ભૂતકાળની ભૂલો સુધારવા અને આગળ વધવાનો આ સમય છે।
જો તમે કોઈનું દેવું ચૂકવ્યું હોય અથવા કોઈ મોટી જવાબદારી નિભાવી હોય તો આજે ઉકેલ મળી શકે છે. તમારે ફક્ત સત્ય અને ન્યાયપણાના માર્ગ પર ચાલવાની જરૂર છે. કોઈનું ખરાબ ન બોલો અને સત્યનો ત્યાગ ન કરો. જો તમે આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો, ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવો છો અથવા કોઈ શોકગ્રસ્ત વ્યક્તિનું દુઃખ વહેંચો છો, તો તમને અનેક ગણું ફળ મળશે. પ્રિય મિત્રો, ભગવાન હનુમાનના સાચા ભક્તો ક્યારે કોઈને દુઃખ પહોંચાડતા નથી. જો તમે ખરેખર તમારા જીવનમાં સુખ અને શાંતિ ઈચ્છતા હોવ તો આજે કોઈને દુઃખ પહોંચાડશો નહીં. કોઈને કઠોર શબ્દો ન બોલો. તમારા માતાપિતા, શિક્ષકો અને વડીલોના આશીર્વાદ મેળવો. આ સાચી સમૃદ્ધિ અને સફળતાનું રહસ્ય છે. ભગવાન રામ અને બજરંગબલીની કૃપાથી તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓ કાયમ માટે દૂર થવાની છે. ફક્ત શ્રદ્ધા, સેવા અને સાચી ભક્તિના માર્ગ પર રહો. પછી જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે ચમકે છે. જ્યારે 5 મુખવાળા બજરંગબલીના આશીર્વાદ ભક્ત પર સંપૂર્ણ રીતે સક્રિય થાય છે, ત્યારે જીવનની ઘટનાઓ અચાનક ઝડપથી દિશા બદલી નાખે છે. આજથી તમે પ્રત્યક્ષ અનુભવ કરશો કે જે કાર્યો પહેલા મહિનાઓથી અટકેલા હતા તે હવે કોઈ વિક્ષેપ વિના પૂર્ણ થશે. જે માર્ગો એક સમયે નિરાશાઓ લાવતા હતા તે હવે આશાનું કિરણ આપશે. આ તે સમય છે જ્યારે ભગવાન તમારી ધીરજની કસોટી કરે છે અને તમને પુરસ્કાર આપવા માટે પાછા ફરે છે. આજે તમારી અંદર એક અનોખો આત્મવિશ્વાસ જાગશે. તમને લાગશે કે ભય, મૂંઝવણ અને નબળાઈ જેવી લાગણીઓનો હવે પહેલા જેવો પ્રભાવ નથી. આનું કારણ એ છે કે હનુમાનજીએ તમારા આત્માની આસપાસ રક્ષણની એક અદૃશ્ય કવચ બનાવી છે. જે લોકો તમને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેઓ તમારી પીઠ પાછળ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા, તેમની શક્તિ નાણાકીય સ્થિતિ ઝડપથી સુધરશે, ધીમે ધીમે નહીં. નોકરી કરતા લોકોને એવી તક મળી શકે છે જે તેમની આવક અને પદ બંનેમાં વધારો કરે છે. વ્યવસાયમાં રહેલા લોકો માટે નવો સોદો, નવો ગ્રાહક અથવા બંધ રસ્તો અચાનક ખુલી શકે છે. ઘણા લોકો લોટરી જીતવાની અથવા અણધારી રીતે પૈસા મેળવવાની પણ શક્યતા છે. પરંતુ તેનાથી પણ મોટો ફાયદો એ થશે કે સંપત્તિની સાથે માનસિક સ્થિરતા અને સંતોષનું આગમન થશે. પૈસા આવશે, પરંતુ વધુ મહત્વનું એ છે કે તે ટકશે અને યોગ્ય દિશામાં ઉપયોગમાં લેવાશે. પ્રેમ અને પારિવારિક જીવનમાં પણ ગહન પરિવર્તન આવશે. જે ઘરોમાં લાંબા સમયથી મૌન, અંતર અથવા વિખવાદ છે તેઓ વાતચીત કરવાનું શરૂ કરશે. એક ક્ષણ આવશે જ્યારે લાગણીઓ શબ્દો વિના સમજી શકાશે. જીવનસાથીઓ વચ્ચે વિશ્વાસ મજબૂત થશે. પ્રેમ ફરીથી પોતાનાપણાની ભાવના પ્રાપ્ત કરશે. જેઓ એકલતા અનુભવી રહ્યા છે તેમને ગાઢ સાથી મળશે, જરૂરી નથી કે નવો. ક્યારેક જૂનો સંબંધ નવા સ્વરૂપમાં પાછો આવે છે. આ સમય સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ રાહત આપે છે. લાંબા સમયથી તમને પરેશાન કરતી સમસ્યાઓ ધીમે ધીમે સુધરશે. માનસિક તણાવ ઓછો થશે, ઊંઘમાં સુધારો થશે અને તમારું શરીર નવી ઉર્જાથી ભરાઈ જશે. મહત્વનું છે કે હવે તમે તમારા શરીર અને મનના સંકેતોને વધુ સારી રીતે સમજી શકશો. હનુમાનજીના આશીર્વાદથી તમે સમજવા લાગશો કે તમારે શું દૂર રાખવું જોઈએ અને શું સ્વીકારવું જોઈએ. શનિ મહારાજની ભૂમિકા પણ તમારા પક્ષમાં સ્પષ્ટપણે દેખાય છે. શનિદેવ હવે એવા લોકોને ન્યાય અપાવી રહ્યા છે જેમણે પોતાનું જીવન પ્રામાણિકપણે જીવ્યું છે અને જેમણે ખોટા માર્ગે ચાલવાથી પોતાને રોક્યા છે. જેમના પૈસા અટવાઈ ગયા હતા, જેમના પર અન્યાય થયો હતો, જેમની મહેનતનો શ્રેય બીજા કોઈએ લીધો હતો, તેઓ હવે ફરી વળશે. સમય ધીમે ધીમે પરંતુ સચોટ રીતે હિસાબ નક્કી કરશે.
આ સમગ્ર સમયગાળા દરમિયાન એક વાત સૌથી મહત્વપૂર્ણ છે: નમ્રતા. જ્યારે કૃપાનો વરસાદ થાય છે ત્યારે અહંકારની પણ કસોટી થાય છે. યાદ રાખો, હનુમાનજી ફક્ત તે ભક્તોથી જ પ્રસન્ન થાય છે જેઓ નમવાનું જાણે છે, જેઓ બીજાઓનો આદર કરે છે અને જેઓ તેમની સફળતામાં પણ ભગવાનને યાદ કરે છે. જો તમે આ સમય દરમિયાન સંયમ, ભક્તિ અને સેવાના માર્ગ પર રહેશો તો આ પ્રગતિ ક્ષણિક નહીં પણ લાંબા સમય સુધી ચાલશે. તમારા જીવનમાં વારંવાર સંકેતો દેખાશે જે તમને યાદ અપાવશે કે તમે એકલા નથી. ક્યારેક વાક્ય, ક્યારેક દ્રષ્ટિ, ક્યારેક સ્વપ્ન. તે તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશે. જીવનના કેટલાક રહસ્યો જે પહેલા સમજી ન શકાયા હતા તે પ્રગટ થશે. તમે શબ્દોમાં સ્પષ્ટપણે જોવાનું શરૂ કરશો કે કોણ તમારું પોતાનું છે અને કોણ ખરેખર તમારી સાથે છે. આ ઓળખ સંઘર્ષ દ્વારા નહીં, પરંતુ આંતરિક સ્પષ્ટતા દ્વારા આવશે. તમે એક પણ શબ્દ બોલ્યા વિના લોકોના ઈરાદા અને વિચારોને સમજવાનું શરૂ કરશો. આ ભગવાન હનુમાનનો સૌથી મોટો આશીર્વાદ છે, જે પોતાના ભક્તોને શાણપણ અને સમજદારી આપે છે, ખાતરી કરે છે કે તેઓ ખોટા માર્ગથી ભટકી ન જાય. આવનારા સમયમાં બીજો એક મહત્વપૂર્ણ ફેરફાર એ થશે કે તમારા જીવનમાં નિર્ણયો ઝડપથી લેવામાં આવશે અને તે સાચા સાબિત થશે. જ્યાં તમે અગાઉ કોઈ પણ નિર્ણય લેતા પહેલા ખચકાટ અનુભવતા હતા, ત્યાં હવે તમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધશો. પછી ભલે તે કારકિર્દીનો નિર્ણય હોય, સંબંધનો નિર્ણય હોય કે તમારા જીવનની દિશામાં ફેરફાર હોય, હવે તમે ડરથી નહીં પણ સમજણથી નિર્ણયો લેશો. આ તે ક્ષણ છે જ્યારે ભાગ્ય અને કર્મ એકરૂપ થવા લાગે છે. પૈસા સંબંધિત એક ખાસ સંકેત પણ વારંવાર ઉભરી રહ્યો છે. આ સંકેત સૂચવે છે કે પૈસા તમારા જીવનમાં ફક્ત સખત મહેનત દ્વારા જ નહીં, પરંતુ યોગ્ય સમય અને યોગ્ય નિર્ણયો દ્વારા આવશે. અચાનક કોઈ તક આવી શકે છે જેને તમે શરૂઆતમાં તુચ્છ માનો છો, પરંતુ તે જ તક પછીથી મહત્વપૂર્ણ બની શકે છે. તેથી કોઈ પણ તકને હળવાશથી ન લો. દરેક નાની શરૂઆત પાછળ એક મોટો હેતુ રહેલો છે. ભગવાન હનુમાનના આશીર્વાદથી તમારી સમજણ એટલી તીક્ષ્ણ થશે કે તમે યોગ્ય તકને ઓળખી શકો. કૌટુંબિક સ્તરે પણ એક મોટો પરિવર્તન જોવા મળશે. જે લોકો લાંબા સમયથી પરિવારમાં પોતાના વિચારો વ્યક્ત કરવામાં અસમર્થ હતા તેઓ હવે સાંભળવામાં આવશે. પરિવારમાં વડીલોના આશીર્વાદ તમારી સાથે ઊભા રહેશે અને તમારા બાળકોના ચહેરા પર આનંદ જોઈને તમારું હૃદય ભરાઈ જશે. પરિવારમાં જે પણ તણાવ અથવા અંતર હતું તે ધીમે ધીમે ઓગળી જશે. તમે કોઈ પણ નોંધપાત્ર પ્રયાસ વિના સંબંધોમાં પાછા ફરવાની સરળતાની લાગણી અનુભવશો. આ ભગવાન મહાદેવનો આશીર્વાદ છે, જ્યાં વસ્તુઓ આપમેળે યોગ્ય દિશામાં વહેવા લાગે છે. આ સમય દરમિયાન બીજી એક મહત્વપૂર્ણ બાબત બનશે તે છે તમારી અંદર સેવા અને કરુણાની વધતી ભાવના. તમે જોશો કે હવે તમને બીજાઓને મદદ કરવામાં સંતોષ મળશે. કોઈને યોગ્ય સલાહ આપવી, બીજાને મદદ કરવી અથવા જરૂરિયાતમંદોને મદદ કરવી એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ શ. આજનો દિવસ મુસાફરી, મનોરંજન અને સામાજિક મેળાપથી ભરેલો રહેશે. જો તમે અને તમારા જીવનસાથી તાજેતરમાં ખાસ ખુશ ન રહ્યા હોવ, તો આજનો દિવસ સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તમે સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકો છો. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની જરૂર પડી શકે છે. લાંબા ગાળાના રોકાણો ટાળવા અને મિત્રો સાથે બહાર થોડો આનંદપ્રદ સમય વિતાવવાનો પ્રયાસ કરવો શ્રેષ્ઠ છે. તમારા મહેમાનો સાથે સૌમ્ય બનો, કારણ કે આનાથી કૌટુંબિક સંબંધોમાં તણાવ આવી શકે છે. આજે તમને તમારા રોમેન્ટિક સંબંધોમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કામ પર તમારી મહેનત રંગ લાવશે.
ઘરમાં ક્યાંક જૂની વસ્તુ મળવાથી બાળપણની યાદો તાજી થઈ શકે છે અને તમે ભાવનાત્મક અનુભવી શકો છો અને થોડી ક્ષણો માટે એકલા રહેવા માંગતા હોવ છો. સંબંધીઓ અંગે તમારા જીવનસાથી સાથે સંઘર્ષ શક્ય છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓ તમને માનસિક શાંતિ પ્રદાન કરશે. જે લોકો બિનજરૂરી રીતે પૈસા ખર્ચી રહ્યા છે તેઓએ આદતને છોડી દેવી જોઈએ અને બચત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારી નવી યોજનાઓ માટે તમારા માતાપિતાનો વિશ્વાસ મેળવવાનો આ સારો સમય છે. આજે વચન પાળવામાં નિષ્ફળ જવાને કારણે તમારા પ્રિયજનો તમારાથી નારાજ થઈ શકે છે. નાના વ્યવસાયોને આજે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જો કે, જો તમે યોગ્ય દિશામાં સખત મહેનત કરો છો તો સફળતા ચોક્કસ છે. તમે ટીવી કે મોબાઈલ ફોન પર સમય બગાડી શકો છો, જેના કારણે તમારા જીવનસાથી નારાજ થઈ શકે છે કારણ કે તમે ઉદાસીન દેખાઈ શકો છો. સમયાંતરે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરો, નહીં તો તેઓ તમારા જીવનમાં ઓછા મહત્વપૂર્ણ અનુભવી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે આજનો દિવસ સારો છે. મિલકતમાં વધારાના પૈસા રોકાણ કરી શકાય છે. કોઈ જૂની ઓળખાણ આજે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોને ઉકેલવાની સલાહ આપવામાં આવે છે, નહીં તો કાલે ખૂબ મોડું થઈ શકે છે. નવો પ્રોજેક્ટ શરૂ કરવાથી તાત્કાલિક સફળતા ન મળી શકે. તમારા સમયને સમજો અને એવા લોકોથી દૂર રહો જેમના વિચારો તમારા સાથે મેળ ખાતા નથી. આ ભવિષ્યમાં ચિંતાનું કારણ બની શકે છે. ભૂતકાળનું કોઈ રહસ્ય આજે તમારા જીવનસાથીને પરેશાન કરી શકે છે. તમારા વ્યસ્ત સમયપત્રક છતાં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહી શકે છે. તમે આજે પૈસા કેવી રીતે બચાવવા તે શીખી શકો છો અને તે ભવિષ્યમાં ઉગે